આપણી જોડે હાલ એક લોચુંબક છે, ચુંબક, જેના આપણા હવામાં મુક્ત રીતે લટકાયું છે. લાકડી બાંધીને થોડું દૂર લટકાયું છે, કારણ કે આ લોખંડનું છે. પછી આપણે આને ફેરવીએ તો આને ચોંટી જાય, એટલા માટે આપણે આને દૂર લટકાવ્યું છે. હવે કોઈ પણ એક છોકરી એને ગોળ ફેરવા બીયા વગર. હા, હવે આને થોડું આપણે ધીમે 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 સ્થિર થવા દઈશું. આંટી પડી વડ ચડ્યા હોય દોરી ઉપર, તમારું આ લોચુંબક એક જગ્યાએ સ્થિર થઈ જશે. જ્યારે એકદમ સ્થિર થઈ જાય, જ્યારે એ એકદમ સ્થિર થઈ જશે, હજુ વાર છે, ત્યારે એના બે જે છેડા છે એ આપણે જોઈશું કે કઈ બાજુ છેડા છે. હવે ધીમે ધીમે ધીમું થશે. હવે જુઓ, આ છેડો આટલામાં ને આટલામાં ફરે છે, હે ને? હજી એકદમ સ્થિર થશે એટલે આટલામાં ને આટલામાં એકદમ સ્થિર થશે. હલતું બંધ થઈ જશે, દોરી પણ એકદમ સ્થિર થઈ જશે. ત્યારે આ બાજુનો જે છેડો છે એ આ બાજુ સ્થિર થાય છે. ક્યાં સ્થિર થાય છે એ જ જોવાનું છે આપણે. એકદમ ત્યાં સુધી એક ચુંબક લાવજો. આવું એક હશે નાનું, એ નહીં બીજું. તો જો હવે ધીમે ધીમે સ્થિર થઈ રહ્યું છે કમ્પ્લીટ. તો જે છેડો આ બાજુ સ્થિર થાય છે એ છેડો દક્ષિણ, અને જે છેડો આ બાજુ સ્થિર થાય છે એ છેડો ઉત્તર. લોચુંબક ઉપર હાલ તો એસ લખેલો છે એટલે આપણને ખબર પડી જાય કે આ છેડો એસ એટલે આ બાજુ દક્ષિણ છે. આ હંમેશા એસ છેડો દક્ષિણ દિશામાં જ તમને જોવા મળશે. હજુ આપણે બીજી વાર ફેરવીશું એને ગોળ. ફરીથી જોશો તો આ એસ છેડો પાછો આ બાજુ જ આવશે. આ આરવી બાજુ કે મારી બાજુ નહીં આવે. આ એસ છેડો આ બાજુ જશે અને આનો છેડો એન આ બાજુ જ જશે. હવે અત્યારે હાલ તો આ છેડાને એસ લખેલો છે, બરાબર ને? લખેલો છે ને, એટલે તમે કહી શકો કે ચલો આ સાઉથ એટલે આ છેડો આ બાજુ જાય છે. પરંતુ આ ચુંબક રહ્યું એમાં આગળ કે પાછળ જુઓ, એને નહીં લખ્યું ને એસે નહીં લખ્યો. આ ચુંબકમાં આગળ અને પાછળ જોશો ત્યારે એમાં એન પણ નથી લખ્યો, એસ પણ લખ્યો નથી. તો હવે આમાં તમે કઈ રીતે નક્કી કરશો કે કયો એન અને કયો એસ? તો શું કરવાનું? આને ફરીથી આના જેમ લટકાવીશું, અને ગોળ ફેરવીશું. આમાંથી એક છેડો આ બાજુ જશે તો ત્યાં આપણે ટપકું કરીને લખી દઈશું એન, ટેમ્પરરી પેન્સિલથી ટપકું કરી દઈશું. ફરીથી ફેરવીશું અને જોઈશું કે જ્યાં આપણે એન લખ્યું હતું ટપકું કર્યું હતું એ છેડો ફરીથી એ જ જગ્યાએ બતાવે છે. અને ચુંબક હંમેશા તમે આને 10 વખત બી ફેરવશો, આવના 10 વખત બી ગોળ ગોળ ફેરવશો તો પણ હંમેશા જ્યારે સ્થિર થશે ત્યારે બે જ દિશા બતાવશે. કઈ? ઉત્તર અને દક્ષિણ. એ કોઈ દિવસ ઈસ્ટ અને વેસ્ટ એટલે કે પૂર્વ અને પશ્ચિમ બતાવશે નહીં. હવે આપણા લોચુંબકના બદલે આને બદલીને આને
ફૂટપટ્ટી, દોરી વડે ફૂટપટ્ટી લટકાવીશું, એને ગોળ ફેરવીશું, લાકડું લટકાવીશું, એને ગોળ ફેરવીશું, અને ત્રણેયમાં તમારે વિચારવાનું છે કે શું ફેરફાર થયો. ફૂટપટ્ટી વખતે કઈ કઈ દિશાઓ મળી, લાકડા વખતે કઈ કઈ દિશાઓ મળી, અને લોચુંબક વખતે કઈ દિશા મળી, અને કઈ દિશામાં સ્થિર થાય છે. બરાબર, વારાફરતી આ પ્રયોગ હજુ કરીશું. હાલ ખાલી આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ મળી ગયા, અને ઓટોમેટિક તમને ખબર પડી જાય કયો કયો ઉત્તર છે અને